ખેડૂતો આ કેવી રીતે કરી શકે કે એમને એ ડર હોય છે, મૂંઝવણ હોય છે કે માર્કેટિંગ કેમ કરવું, એ શું કરે કે પ્રોડક્ટ ભાઈ મારી વાડીથી તમે લઈ જાઓ, મારા ખેતરેથી તમે લઈ જાઓ, પણ એ પોતે ઉદ્યોગ સાહસિક નથી બની શકતો. એના માટે તમારા અનુભવના આધારે થોડું જણાવો કે ટિપ્સ કેવા પ્રકારની હોવી જોઈએ. શરૂઆત છે ને ખેડૂતો જાતે જ કરવી પડશે. જેમ કે આપણે ત્યાં એક કોન્સેપ્ટ છે કે ફેમિલી ડોક્ટર, બરાબર. મને કંઈક તકલીફ છે શરીરમાં નાની મોટી, તો હું પહેલા સલાહ છે મારા ફેમિલી ડોક્ટરને લઈશ, હવે મારે શું કરવું જોઈએ. પછી મને સલાહ આપશે તો હું બીજા ડોક્ટરને પાસે પણ જઈશ. એમ હવે અત્યારના સમયમાં એક કોન્સેપ્ટ એવો ચાલે છે જેને ફેમિલી ફાર્મર તરીકે લોકો ઓળખે છે. ઓકે. તો એક કસ્ટમર છે, કસ્ટમર પાસે એક પોતાના ફેમિલી ફાર્મર્સ હોવા જોઈએ. તો આવા ફેમિલી ફાર્મર્સ બનવા માટે ખેડૂતે કેટલાક પ્રયત્નો કરવા પડશે. જેમ કે પોતે મગફળી ઉગાડે છે, ઘઉં ઉગાડે છે, કે જે કંઈ ખેત પેદાશો કરે છે, એ ખેત પેદાશો કસ્ટમર સુધી પહોંચાડવા માટે એને અત્યારે તો સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ છે. તો પોતાની જે કંઈ ખેત પેદાશો તૈયાર કરે છે એને વિડીયોના માધ્યમથી એને વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં કે એવા પ્લેટફોર્મની અંદર એને કસ્ટમર સુધી પહોંચી શકે. એવી જ રીતે કોઈ મેળાવડા કરીને, કૃષિ મોલ છે અથવા તો કોઈ કૃષિ સ્ટોલ છે, આ પ્રકારના કાર્યક્રમોમાં એક ખેડૂત તરીકે જઈ અને પોતે પ્રાકૃતિક રીતે ખેત પેદાશો તૈયાર કરે છે અને એક એકદમ શુદ્ધ છે, એકદમ નેચરલ છે, એવી વાત લોકો સુધી વધારે પહોંચાડશે તો સામે માર્કેટિંગ પણ એ રીતે થઈ શકે એમ છે.